હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું કામ પૂર્ણ થવાના આરે તાલુકાવાસીઓમાં ખુશીની લહેર. પશ્ચિમ વિભાગ રેલવે દ્વારા 1 જાન્યુઆરી 2017થી હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન બંધ હતી, જે હવે 18 જૂન 2022થી સમગ્ર રેલવે લાઇનનું કામ તૈયાર થઈ ચૂક્યું છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના 55 કિલોમીટરના રેલવે ટ્રેક મીટર ગેજની જગ્યાએ બ્રોડગેજ રેલવે 125 કિલોમીટરની ઝડપે દોડી શકે તે પ્રકારે તૈયાર થઈ ચૂક્યું છે, જેના પગલે સ્થાનિક કક્ષાએ મુસાફરોમાં અત્યારથી ખુશીનો માહોલ છવાયો. શહેરના સ્થાનિક યુવાઓ અંગે આજે બપોરે 3 વાગે પ્રતિક્રિયા આપી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બદલી કરવામાં આવી, ત્યારે આજરોજ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે તેઓનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો. પોલીસ વડા પ્રેમસુખ ડેલો પર પુષ્પ વર્ષા કરવામાં આવતા તેઓ ભાવવિભોર બની ગયા. શહેરના મહાનુભાવો તેમજ સંસ્થાઓ દ્વારા તેઓને શાલ ઉડાડી સન્માન કરાયું. ઉલ્લેખનીય છે કે પોલીસ વડા તરીકેનો કાર્યકાળ દરમિયાન સારી કામગીરી કરતા તેઓના લોકોમાં હૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે મહિલા નાવા પડતા ડૂબી, સ્થાનિક તરવાયાએ બચાવ્યો જીવ. દ્વારકાના દરિયામાં ભારે મોજાઓ વચ્ચે મહિલા ડૂબી જતા સ્થાનિક તરવાયાએ તેણીનો જીવ બચાવી હોસ્પિટલ ખસેડી. વાસ્તવમાં મહિલા દરિયામાં નાવા માટે ગઈ તે જ સમયે અચાનક ભારે મોજા અને કરંટ આવતા મહિલા ડૂબવા લાગી. હાલ મહિલાની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું. વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે જિલ્લાના 88 રસ્તાઓ બંધ, નદી નાળા ઓવરફ્લો. વલસાડ જિલ્લામાં ઉપરવાસને કારણે જિલ્લાના 88 રસ્તાઓ બંધ થયા, જેમાં કપરાડા તાલુકાના સૌથી વધુ 27 રસ્તાઓ બંધ, ધરમપુરના 23, વલસાડના 21, વાપીના 5 રસ્તાઓ અને પાડી તાલુકાના 9 રસ્તાઓ બંધ થયા. ભારે વરસાદને કારણે નદી નાળા ઓવરફ્લો થતા લો લેવાના રસ્તાઓ બંધ થયા છે. તંત્ર દ્વારા વાહન ચાલકો તથા લોકોને રોડ પરથી પસાર થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પોરબંદરમાં ભારે વરસાદ બાદ પૂરમાં ફસાયા 13 લોકોનું એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે મોચા ગામમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 14 લોકો ફસાયા. એનડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી 11 પુરુષ અને 2 મહિલાને બચાવી લીધા. હજુ એક વ્યક્તિ લાપતા, જેની એનડીઆરએફની ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં નદીના પ્રવાહમાં શોધખોળ કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો. 55 ડેમ 100% ભરાયા. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 75% વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ 78.99% વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81%, સૌરાષ્ટ્રમાં 76.36%, ઉત્તર ગુજરાતમાં 76.67%, જ્યારે પૂર્વ મધ્યમાં 71.97% સરેરાશ વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ 79.37% ભરાયેલો છે, જ્યારે રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100% ભરાયેલા છે. કેબીસી 17ના પહેલા કરોડપતિ બનેલા આદિત્ય કુમાર કોણ છે? કેબીસી 17ના પહેલા કરોડપતિ આદિત્ય કુમાર ઉત્તરાખંડના વતની છે અને હાલમાં તાપીના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં પોસ્ટેડ છે. આદિત્ય વ્યવસાય સીઆઈએસએફમાં ડેપ્યુટી કમાન્ડન્ટ છે. આદિત્યએ યુપીએસસીમાં ઓલ ઇન્ડિયામાં 630મો રેન્ક મેળવ્યો છે. બીઆઈટીએસ પિલાની હૈદરાબાદમાં કેમ્પસ પાસ આઉટ આદિત્યએ કહ્યું કે તે ભવિષ્યમાં એનએસજીમાં જોડાવા માગે છે.